નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 6ના ગુજરાતી વિષયનું ચેપ્ટર 12મું અપરાજય આ પાઠના આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયોના માધ્યમથી શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક શેર કરી દેજો. પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે પેલા બોક્સમાં લખવાનો છે. પહેલો પ્રશ્ન, કૌરવ સૈન્યને કોણે પદ્મવ્યૂહમાં ગોઠવ્યું? તે છે ઓપ્શન બી, ગુરુ દ્રોણે. બીજો પ્રશ્ન, શિબિરની બહાર નીકળી પદ્મવ્યૂહમાં ગોઠવાયેલી કૌરવ સેનાનું નિરીક્ષણ કોણે કર્યું? તે છે ઓપ્શન ડી, અભિમન્યુએ. પ્રશ્ન ત્રીજો, અભિમન્યુએ પદ્મવ્યૂહ ભેદવા કોની આજ્ઞા માગી? જવાબ છે ઓપ્શન એ, ધૃષ્ટદ્યુમ્નની. ચોથો પ્રશ્ન, અભિમન્યુના સારથીનું નામ શું હતું? એ તો ઓપ્શન સી, સુમિત્ર. પાંચમો પ્રશ્ન, અભિમન્યુ માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો નથી? એ છે ઓપ્શન સી, ધૃષ્ટદ્યુમ્નનો ભાઈ. પ્રશ્ન નંબર 6, પદ્મને ભેદવા નીચેનામાંથી કોણ સમર્થ ન હતું? તે ઓપ્શન એ, ઇન્દ્રદેવ. પ્રશ્ન 7, અભિમન્યુની પાછળ પદ્મમાં પ્રવેશતા પાંડવ યોદ્ધાને કોણે રોકી લીધા? જે ઓપ્શન એ, જયદ્રથે. પ્રશ્ન 8, પદ્મમાં ઘેરાયેલા અભિમન્યુ પર એક સાથે હુમલો કરવામાં નીચેનામાં કોણ ન હતું? ઓપ્શન બી, દુર્યોધન. 9મો પ્રશ્ન, અભિમન્યુના મૃત્યુના કારણે કોણ દુઃખી અને ક્રોધથી પાગલ થઈને પોતાના કેસ ખેંચી રડતું હતું? તે ઓપ્શન ડી છે, ભીમ. પ્રશ્ન બીજો, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, જો આ ખાલી જગ્યાને ભેદી ન શકાય તો સાંજ સુધીમાં તો પાંડવ સૈન્યમાં મહાવિનાશ સર્જાય પદ્મવ્યૂહને. બીજી ખાલી જગ્યા, સવારનો તડકો આ કુમળા યોદ્ધાના ખાલી જગ્યાને દીપાવતો હતો ગૌરવર્ણ. ત્રીજી ખાલી જગ્યા, મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાકડીઓ બીડાઈ જાય તો પાંડવો એક ખાલી જગ્યા ગુમાવશે. એ છે મહારથી. ચોથી ખાલી જગ્યા, અભિમન્યુ ખાલી જગ્યા સમી ગતિથી પ્રથમ હરોળ પર ત્રાટક્યો વીજળી સમી. પાંચમી ખાલી જગ્યા, એક પછી એક ખાલી જગ્યા પાખડીઓ પાર કરતો અભિમન્યુ પદ્મના મધ્ય આવી પહોંચ્યો ચક્રાકાર. છઠ્ઠી ખાલી જગ્યા, ખાલી જગ્યાના યુદ્ધમાંથી સામેથી પાછા ફરતા અર્જુનને પદ્મને વિખેરાતા જોયું તો દક્ષિણના. સાતમું, શ્રીકૃષ્ણ શિબિર દ્વારમાં જ શાંત ખાલી જગ્યા હતો નિશ્ચલ. પ્રશ્ન ત્રીજો, નીચેના વાક્યમાંથી ખરા વાક્ય સમય ખરાની, ખોટા વાક્ય સમય ખોટાની નિશાની કરો. પહેલું વાક્ય, દ્રોણે પદ્મવ્યૂહની રચના કરી તેથી પાંડવ સેના ચિંતિત હતી. આ વિધાન સાચું છે. બીજું, પિતા અને મામાએ અભિમન્યુને પદ્મવ્યૂહ ભેદતા શીખવ્યું હતું. આ વિધાન સાચું છે. ત્રીજું, અભિમન્યુને વિશ્વાસ હતો કે તે પોતે ચક્રવ્યૂહ તોડી શકશે. આ વિધાન સાચું છે. ચોથું, યુની બહાર નીકળવા માટે અભિમન્યુને અન્ય યોદ્ધાની મદદની જરૂર હતી. આ વિધાન સાચું છે. પાંચમું, પાંડવો ઈચ્છતા હતા કે અભિમન્યુ વ્યૂહમાંથી કોઈની મદદ વગર જાતે જ પાછો ફરે. આ વિધાન ખોટું છે. છઠ્ઠું, પાંડવો પદ્મવ્યૂહમાં પ્રવેશીને તેને વેરવિખેર કરી દેશે એવી અભિમન્યુને ખાતરી હતી. આ વિધાન ખોટું છે. સાતમું, અભિમન્યુએ સારથીને કહ્યું કે દ્રોણ યુદ્ધના નિયમોનું પાલન નહીં કરે. આ વિધાન ખોટું છે. આઠમું, દ્રૌપદી અભિમન્યુનું યુદ્ધ જોતી હતી. આ વિધાન સાચું છે. પ્રશ્ન ચોથો, વાક્યોને ઘટનાક્રમ મુજબ ગોઠવો. તો આ પહેલું વાક્ય, બીજું, પછી ત્રીજું, ચોથું, પાંચમું ને છઠ્ઠું વાક્ય. પ્રશ્ન 5, નીચેના વાક્ય કોણ બોલે છે તે જણાવો. પહેલું, જો આ પદ્મવ્યૂહને ભેદી ન શકાય તો પાંડવ સૈન્યમાં મહાવિનાશ સર્જાશે. તે ધૃષ્ટદ્યુમ્ન બોલે છે. બીજું, સુભદ્રા કહેતી હતી કે અભિમન્યુ પદ્મ ભેદી શકે છે. દ્રૌપદી કહે છે. ત્રીજું, આપે મને બોલાવ્યો. એ અભિમન્યુ કહે છે. ચોથું, હા બેટા,
અમે જ તને બોલાવ્યો, યુધિષ્ઠિર કહે છે. 5. બધા મહારથીઓ તારી સાથે જ રહીશું, ભીમ કહે છે. 6. એવું થઈ શકશે કે કેમ તે વિશે વિચારવાનું હું છોડી દઉં છું, અભિમન્યુ કહે છે. 7. કુમાર દ્રોણને હું જાણું છું, સુમિત્ર કહે છે. 8. પાંડવો પદ્મમાં પ્રવેશી શક્યા નથી, એમ જયદ્રથ કહે છે. 9. પાર્થ, અમે તારા પુત્રના હત્યારા છીએ, યુધિષ્ઠિર કહે છે. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. 1. 13મા દિવસે સવારે શત્રુઓ અર્જુનને યુદ્ધ માટે ક્યાં લઈ ગયા? જવાબ છે 13મા દિવસે સવારે શત્રુ અર્જુનને યુદ્ધ માટે રણભૂમિના દક્ષિણ છેવાડે લઈ ગયા. બીજો પ્રશ્ન. પદ્મવ્યૂહની વાત સાંભળીને દ્રૌપદીએ શું કહ્યું? જવાબ છે પદ્મવ્યૂહની વાત સાંભળીને દ્રૌપદીએ કહ્યું, સુભદ્રા કહેતી હતી કે અભિમન્યુ પદ્મ ભેદી શકે છે. પાર્થે તેને આ વિદ્યા આપી છે. ત્રીજો પ્રશ્ન. અભિમન્યુને પદ્મવિદ્યા કોણે શીખવી હતી? જવાબ છે અભિમન્યુને પદ્મવિદ્યા પાર્થ એટલે કે અર્જુનને અને શ્રી કૃષ્ણએ શીખવી હતી. ચોથો પ્રશ્ન. પદ્મવ્યૂહ ભેદવાની શક્તિ કોની કોની પાસે હતી? તેનો જવાબ છે પદ્મવ્યૂહ ભેદવાની શક્તિ શ્રી કૃષ્ણ, અર્જુન, પ્રદ્યુમ્ન અને અભિમન્યુ પાસે હતી. 5. કુરુસેનાનું નિરીક્ષણ કરવામાં અભિમન્યુ સાથે કોણ કોણ હતા? જવાબ છે કુરુસેનાનું નિરીક્ષણ કરવામાં અભિમન્યુ સાથે યુધિષ્ઠિર, ભીમ, સાત્યકી, ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદી હતા. 6. પદ્મવ્યૂહ અંગે અભિમન્યુને કઈ બાબતનું જ્ઞાન ન હતું? જવાબ છે પદ્મવ્યૂહ ભેદવાની જ્ઞાન અભિમન્યુને હતું, પણ પદ્મવ્યૂહ અંદરથી બહાર નીકળવાનું જ્ઞાન ન હતું. 7. અભિમન્યુએ યુધિષ્ઠિર આગળ પદ્મવ્યૂહ વિશે શી આશંકા વ્યક્ત કરી? જવાબ છે અભિમન્યુએ યુધિષ્ઠિર આગળ પદ્મવ્યૂહ ભેદવા અંગે શ્રદ્ધા વ્યક્ત કરી, પણ પદ્મ પ્રવેશ પછી જો બાખડીઓ બીડાઈ જાય તો પોતાનું અસ્તિત્વ વિશે આશંકા વ્યક્ત કરી. 8મો પ્રશ્ન. ભીમે બળ આપતા અભિમન્યુને શું કહ્યું? જવાબ છે ભીમે બળ આપતા અભિમન્યુને પદ્મવ્યૂહ ભેદાય કે તરત જ સાથે ઘસી જઈને બધું વેરવિખેર કરી નાખવાની વાત કરી. 9મો પ્રશ્ન. અભિમન્યુના રથની સાથે રણભૂમિ તરફ કોના કોના રથ દોડ્યા? તો એનો જવાબ છે અભિમન્યુના રથની સાથે રણભૂમિ તરફ સાત્યકી, ભીમ, યુધિષ્ઠિર, સહદેવ, નકુલ, કેકઈ બંધુઓ અને ધૃષ્ટકેતુના રથ દોડ્યા. 10મો પ્રશ્ન. શું બન્યું હોત તો અભિમન્યુ બચી શક્યો હોત? જવાબ છે અભિમન્યુની પાછળ જતા જો પાંડવ યોદ્ધાને જયદ્રથ રોકી શક્યો ન હોત અને તેઓ પણ પદ્મવ્યૂહમાં પ્રવેશી ગયા હોત તો અભિમન્યુ બચી શક્યો હોત. પ્રશ્ન 11. અભિમન્યુ કૌરવો પર કેવી રીતે છવાતો ચાલ્યો? જવાબ છે સમુદ્રના મોજા છીછરા ટાપુ પર ફરી વળે તેમ અભિમન્યુ કૌરવ પર છવાતો ચાલ્યો. પ્રશ્ન 12મો. દુર્યોધનનો ક્રોધ સાથી કાબૂમાં ન રહ્યો? જવાબ છે અભિમન્યુએ દુર્યોધનના પુત્રને માર્યો, તેથી દુર્યોધનનો ક્રોધ કાબૂમાં ન રહ્યો. 13મો પ્રશ્ન. અભિમન્યુનો વધ કોણે અને શી રીતે કર્યો? જવાબ છે અભિમન્યુનો વધ 6 મહારથીઓએ એક સાથે હુમલો કરી અને શસ્ત્રવિહીન અને રથવિહીન કરીને માર્યો. પ્રશ્ન 14. અપરાજય પાઠના લેખકનું નામ શું છે? જવાબ છે અપરાજય પાઠના લેખકનું નામ ધ્રુવ ભટ્ટ છે. પ્રશ્ન 7મો. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. પહેલો પ્રશ્ન. સૈન્યને પદ્મવ્યૂહમાં જોઈને ધૃષ્ટદ્યુમ્નને શી ચિંતા થઈ? તો જવાબ છે કૌરવ સેનાએ પદ્મવ્યૂહ ગોઠવ્યો હતો. ધૃષ્ટદ્યુમ્ન પાંડવ પક્ષે હતા. તેમણે આ પદ્મવ્યૂહ જોયો. એ પોતે યુદ્ધકળાના નિષ્ણાત હતા. તેમને થયું કે સાંજ સુધી બાદ પાંડવ સેના
જો આ પદ્મવ્યૂહ ભેદી નહીં શકે તો એનો મહાવિનાશ રેલાશે. બીજો પ્રશ્ન, છાતી સસો ચાપી યુધિષ્ઠિરે અભિમન્યુને શું કહ્યું? જવાબ છે અભિમન્યુને છાતી સરસો ચાપી યુધિષ્ઠિરે કહ્યું, બેટા, અમે જ તને બોલાવ્યો છે. દ્રોણે પદ્મવ્યૂહની રચના કરી છે. તેને ભેદવાની શક્તિ અને આવડત શ્રીકૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્ન સિવાય કોઈનામાં હોય તો એ તારામાં છે. ત્રીજો પ્રશ્ન, સારથીએ અભિમન્યુને ચેતવતા શું કહ્યું? તેનો જવાબ છે સારથીએ અભિમન્યુને ચેતવતા કહ્યું, કુમાર દ્રોણને હું જાણું છું, તે નિયમ વિરુદ્ધ યુદ્ધ કરશે. આપે આપના પિતાશ્રીની આજ્ઞા લીધી હોત તો સારું હતું. ચોથો પ્રશ્ન, અભિમન્યુના કયા કાર્યથી દ્રોણના ગર્વના ચૂરે ચૂરા થઈ ગયા? તેનો જવાબ છે અભિમન્યુ વીજળી જેવી ગતિથી પદ્મવ્યૂહની પ્રથમ હરોળ પર ત્રાટક્યો. જે પદ્મને ભેદવાનું દેવો માટે પણ કઠિન હતું. ઇન્દ્ર પણ તેને ભેદવા સક્ષમ ન હતા. એ પદ્મને અભિમન્યુ દ્રોણની હાજરીમાં ક્ષણભરમાં ભેદી નાખ્યું, જેથી દ્રોણના ગર્વના ચૂરે ચૂરા થઈ ગયા. પ્રશ્ન 8મો, નીચેના પ્રશ્નોનો ઉત્તર 4-5 વાક્યમાં લખો. પેલું, સારથીની પીઠ થાબડતા અભિમન્યુએ શું કહ્યું? એનો જવાબ છે અભિમન્યુએ સારથીની પીઠ થાબડતા કહ્યું, સુમિત્ર, કદાચ સાંજે હું મારી મોટી મને ચરણ વંદન કરવા પાછો નહીં ફરું, પરંતુ હવે એ વિચારવાનો સમય જ નથી. હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું, શ્રીકૃષ્ણનો ભાણેજ ને ઉત્તરાનો પતિ છું. ભય પામવાનું હું શીખ્યો જ નથી. રથને સીધો જ પદ્મની વચ્ચોવચ દોડાવી જા. એક જ રથ વડે હું પદ્મના 8 ભાગ કરી નાખું તો હું સુભદ્રાના પેઠે જન્મ્યો ન હોય તેમ માનજો. બીજો પ્રશ્ન, ટૂંક નોંધ લખો. અભિમન્યુની મૃત્યુની અસર. તેનો જવાબ છે અર્જુનની ગેરહાજરીમાં કૌરવોની કુટિલ નીતિથી અભિમન્યુનું મૃત્યુ થયું. પાંડવો ઘેરા શોકને હતાશમાં ઘેરાઈ ગયા. દ્રૌપદીને પુત્ર વિયોગ વશમાં લાગ્યો. અર્જુન અભિમન્યુના મૃત્યુના સમાચાર જાણી અત્યંત દુઃખી થયો. યુધિષ્ઠિર મોટા અવાજે રડી પડ્યા. ભીમ શોક અને ક્રોધથી પાગલ થઈ પોતાના જ કેસ ખેંચવા લાગ્યો. શ્રીકૃષ્ણ શિબિરના દ્વાર ઉપર શાંત અને નિશ્ચલ થઈ ઊભા રહ્યા. પ્રશ્ન 3, અભિમન્યુને ગુમાવ્યાની અસર યુધિષ્ઠિર અને ભીમ પર શી થઈ? તેનો જવાબ છે અભિમન્યુને ગુમાવવાની ઘેરી અસર યુધિષ્ઠિર અને ભીમ પર થઈ. યુધિષ્ઠિર અર્જુનને જોઈને મોટા અવાજે રડી પડ્યા. જાણે પોતે જ એમના હત્યારા હોય એવું અર્જુનને કહ્યું. પોતે આગળ કશું બોલી શક્યા નહીં. ભીમ દુઃખ અને ક્રોધથી પાગલ થઈ પોતાના જ કેસ ખેંચતો રડતો હતો. પ્રશ્ન 11, પાઠ વાંચો અને વિધાન કોણ લાગુ પડે છે લખવાનું છે. અહીં વિધાન છે, અહીંયા પાત્ર છે. પેલું, પાંડવોને આગળ વધતા અટકાવી દીધા, જયદ્રથ કહે છે. બીજું, જોત જોતામાં જ એમણે વ્યૂહની એક પછી એક હરોળ તોડી નાખી, અભિમન્યુ. ત્રીજું, પુત્રના મૃત્યુથી એ ખૂબ ગુસ્સે ભરાયો, અર્જુન. ચોથું, પોતાના બધા સાથીઓને એક સાથે અભિમન્યુ પર તૂટી પડવાનું કહ્યું, દ્રોણ. પાંચમું, એક સાથે 6 યોદ્ધાઓનો સામનો કરતા એમનો રથ ભાંગી ગયો, અભિમન્યુ. છઠ્ઠું, અભિમન્યુના મૃત્યુથી એ ખૂબ ખુશ થઈ ગયો, દુર્યોધન. સાતમું, એને ચિંતા થઈ કે હવે કદાચ અર્જુન યુદ્ધ કરવાનું છોડી દેશે, દ્રૌપદી. આઠમું, એને ખબર પડી ગઈ કે પોતાનો વીરપુત્ર મૃત્યુ પામ્યો છે, અર્જુન. નવમું, બંને ભાઈઓ અર્જુન સમક્ષ શોક વ્યક્ત કરવા લાગ્યા, યુધિષ્ઠિર ને ભીમ. પ્રશ્ન 12, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યામાં આવશે હતાશ, બીજીમાં અસમર્થ, ત્રીજામાં વેરવિખેર, ચોથીમાં મહાવિનાશ, પાંચમીમાં ફાળ પડી, ત્યાર પછી લગોલગ, પીઠ થાબડવી, દીપાવશે અને ત્રાટીકીશું. આ બધી ખાલી જગ્યાનો જવાબ છે.
ત્યારબાદ પ્રશ્ન નંબર 13, વાર્તાના શબ્દોનો અર્થ ધારો અને સાચા અર્થ પર રાઇટ કરો. તો મહાવિનાશ એટલે મોટો સંહાર, દીપાવવું એટલે કે શોભાવવું, વેર વિખેર એટલે કે વેરણ છેરણ, લગોલગ એટલે લગભગ પાસે, અશક્ત એટલે કે નબળું, હતાશ એટલે નિરાશ, પીઠ થાબડવી એટલે પ્રોત્સાહન આપવું, ત્રાટકવું એટલે ઓચિંતો હુમલો કરવો, ફાળ પડવી એટલે કે ઓચિંતું ભયભીત થવું. પ્રશ્ન 14, નીચેના ઘટનાઓ ક્યારે બની એનું વર્ગીકરણ કરો. જે ઘટના યુદ્ધ પહેલાં હોય તેની સામે પહેલાં, યુદ્ધ પછી હોય તેની સામે પછી, યુદ્ધ દરમિયાન હોય તો દરમિયાન લખો. પહેલું, અભિમન્યુએ પહેલી હરોળ તોડી, દરમિયાન. બીજું, પાંડવો આવતીકાલના યુદ્ધ વિશે આયોજન કરતા હતા, પહેલાં. ત્રીજું, આગળ અભિમન્યુ અને પાછળ બીજા પાંડવો યુદ્ધ કરવા માટે નીકળ્યા, પહેલાં. ચોથું, દુર્યોધન ક્રોધથી લાલચોળ થઈ ગયો, દરમિયાન. પાંચમું, અભિમન્યુના મૃત્યુથી પાંડવો શોકમય બની ગયા, પછી. છઠ્ઠું, પદ્મને તૂટતું જોઈ દ્રોણને આશ્ચર્ય થયું, દરમિયાન. સાતમું, પાંડવોને દ્રોણના પદ્મવ્યૂહના સમાચાર મળ્યા, પહેલાં. આઠમું, અભિમન્યુ આખું પદ્મ ભેદીને વચ્ચોવચ આવી પહોંચ્યો, દરમિયાન. નવમું, યુધિષ્ઠિરે અભિમન્યુની છાવણીમાં બોલાવ્યો, પહેલાં. 10મું, પાંડવો જયદ્રથ સામે જીતી ન શક્યા, દરમિયાન. 11મું, પોતાના પુત્રના મૃત્યુથી અર્જુનને આઘાત લાગ્યો, પછી. પ્રશ્ન 15, બંને વાક્યો લખો અને આપેલ શબ્દ માટે અર્થમાંથી યોગ્ય અર્થ સામે ટીક કરો. પેલું, આ જે બે વાક્ય આપ્યા છે બરાબર, એનો અર્થમાં સામે ટીકમાં આવશે તોડવું. બીજામાં આવશે ગોરા રંગનું. ત્રીજામાં આવશે અભિમાન ઉતારવું. ચોથામાં આવશે કશું જ ન કરી શકવાની લાગણી. પાંચમાં આવશે નિશસ્ત્ર. છઠ્ઠામાં આવશે નિશ્ચલ. સાતમાં આવશે શોકમય. પ્રશ્ન નંબર 16, વાક્યોમાંના રેખાંકિત શબ્દ ધ્યાનથી જુઓ અને ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. હવે જ્યારે અને ત્યારેનો વાક્યનો ઉપયોગ કરીને નવું વાક્ય બનાવ્યું છે. પેલું જવાબ છે જ્યારે શિક્ષક વર્ગખંડમાં પ્રવેશ્યા ત્યારે વર્ગખંડમાં સંખ્યા ઓછી હતી. બીજામાં નહીતરનો ઉપયોગ, તો અમને પાડોશીએ પહેલાં કહ્યું નહીતર આ ઝઘડો થયો જ નહોત. ત્રીજું, તોનો ઉપયોગ કરવાનો, તો જો મમ્મીએ મને વહેલો તૈયાર કર્યો ન હોત તો હું પ્રવાસે જવાનું ચૂકી જાત. ચોથું, કે જેથી, તો મોટા ભાઈની ફી પપ્પાએ અલગ રાખેલી જ હતી કે જેથી એમને ભવિષ્યમાં તકલીફ ન પડે. પાંચમું, એ માટે ઉપયોગ કરવાનો, આવતે અઠવાડિયે સત્યનારાયણની કથા છે એ માટે બ્રાહ્મણની વ્યવસ્થા કરી લીધી. છઠ્ઠું, છતાં પણનો ઉપયોગ કરવાનો, તો કોરોનાનું સંકટ હતું છતાં પણ લોકોએ એમનું ખમીર ગુમાવ્યું નહીં. સાતમું, એમાં તો પણનો ઉપયોગ કરવાનો, લોકોએ સામૂહિક હડતાલ પાડી તો પણ કલેક્ટર પોતાની વાત પકડી રાખી. આઠમામાં ત્યારબાદનો ઉપયોગ કરવાનો, તો નવું વાક્ય છે પ્રતાપસિંહનું અવસાન થયું ત્યારબાદ એમના પુત્રએ તેમનો વેપાર સંભાળી લીધો. નવમાં ઉપયોગ કર્યો છે પછી, તો ભોજન સમારંભ પૂરો થયા પછી કન્યાની વિદાયનો સમય આવી ગયો. પ્રશ્ન 17, વેર વિખેર થઈ ગયેલા શબ્દોની વ્યૂહ રચના એવી રીતે કરો કે જેથી વાક્ય સાચું બને. તો પહેલાં વેરવિખેર વાક્ય છે, એનો જવાબ છે અભિમન્યુની મદદ કરવા એક પણ પાંડવ યોદ્ધો પહોંચી ન શક્યો. બીજાનો જવાબ છે અભિમન્યુનું યુદ્ધ કૌશલ્ય જોઈને કૌરવો મહારથીઓ ડઘાઈ ગયા. ત્રીજાનો જવાબ છે અભિમન્યુ બાળપણથી જ શસ્ત્ર વિદ્યામાં પ્રવીણ હતો. ચોથાનો જવાબ, અભિમન્યુને મામા કૃષ્ણ પાસેથી ઘણું બધું શીખવા મળતું. પાંચવાનો જવાબ, અભિમન્યુને મારવા માટે કૌરવોએ યુદ્ધના નિયમોનું ઉલ્લંઘન કર્યું. ત્યારબાદ પ્રશ્ન 18, નીચેના શબ્દોની જોડણી સુધારી લખો. તારીખના લખાય યુદ્ધ, ધૃષ્ટદ્યુમ્ન, યુધિષ્ઠિર, નિરીક્ષણ, વિરુદ્ધ, આશીર્વાદ, વીજળી, દ્રષ્ટિ, શિબિર અને નિશ્ચલ. પ્રશ્ન 19, નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. તો ચિંતાનું થશે ફિકર અથવા બેચેની.
આવડતનું થશે કુશળતા અથવા કૌશલ્ય. ત્રીજું આંખનું થશે નેત્ર અથવા ચક્ષુ. ચોથાનું થશે નિયમનું થશે રીત અથવા ચાલ. પાંચમું વેગનું થશે ગતિ અથવા ઝડપ. છઠ્ઠું કઠિનનું થશે અઘરું અથવા મુશ્કેલ. સાતમું છે દ્રષ્ટિનું થશે નજર અથવા ધ્યાન. આઠમું હતાશ, એનું થશે નિરાશ અથવા નાસીપાસ. નવમું ઘેરાવો, એનું થશે રોકાણ અથવા અટકાયત. 10મું સિવાય એટલે કે વિના અથવા વગર. પ્રશ્ન 20, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો આશીર્વાદનું થશે શાપ, વિશાળનું સંકુચિત, છોડવુંનું સ્વીકારવું, વિદાયનું આવકાર, સમર્થનું અસમર્થ, કાબૂનું બેકાબૂ, સહાયતાનું નિસહાયતા, સૂર્યાસ્તનું સૂર્યોદય, શક્તિનું અશક્તિ અને આવડતનું બિનઆવડત. પ્રશ્ન 21, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પેલું હરાવી ન શકાય તેવું, એને કહેવાય અપરાજય. બીજું લશ્કરી સૈનિકોને રોકવા માટેની જગ્યા, એને કહેવાય શિબિર. રોકાવવા માટેની શિબિર. ત્રીજું જેનો ઈલાજ ન થઈ શકે એવું, અસાધ્ય. ચક્ર જેવા આકારનું ચક્રાકાર. પાંચમું રથ હાંકનાર, સારથી કહેવાય. છઠ્ઠું તદ્દન ઓછી ઊંડી સપાટીવાળું, એને કહેવાય છીછરું. સાતમું કમળના આકારનું ગોઠવેલું સજ્જ સૈન્ય, એને કહેવાય પદ્મવ્યૂહ. આઠમું દ્રુપદ રાજા યજ્ઞસેનની પુત્રી દ્રૌપદીનું નામ યાજ્ઞસેની. પ્રશ્ન 22, નીચેના રૂઢિપ્રયોગના માત્ર અર્થ લખો. પેલું આંખોમાં આંખો પરોવી, એટલે કે એકબીજા સામે એક ધારું જોવું. બીજું રોમ રોમ સળગી ઉઠવું, એટલે કે ખૂબ ગુસ્સે થવું. ત્રીજું શિરે હોવું, એટલે કે માથે જવાબદારી હોવી. ચોથું આંસુ છલકાઈ જવા, એટલે કે આનંદ વિભોર થવું. છઠ્ઠું છાતી સરસું ચાપવું, એટલે કે લાડથી પોતાની પાસે લેવું. છઠ્ઠું પીઠ થાબડવી, એટલે કે પ્રોત્સાહન આપવું. તો આ આપણે આ પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો. એજ્યુકેશન ગુજરાતી ચેનલ શીખતા રહો. થેન્ક યુ, આભાર.